સાબરકાંઠાના ઈડરનો બનાવ સામે આવ્યો હતો। ઈડરના લેઈ ગામે દીકરીની છેડતીનો મામલો સામે આવ્યો હતો। ઈડર તાલુકાની સગીર વયની દીકરીને અસામાજિક તત્વો દ્વારા છેડતી કરતા તેમજ અપહરણ કરવાની ધમકી આપતા 40 દિવસ પહેલા ઈડર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। 1 મહિનો થવા છતાં અસામાજિક તત્વો દ્વારા સગીર વયની દીકરીને તેમજ તેના ભાઈને ધમકાવી રહ્યા હોવાની લેખિતમાં જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરાઈ હતી। ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પજવણી કરતા ફરિયાદ નોંધવા પામી હતી। અસામાજિક તત્વોને તંત્રનો ડર નથી રહ્યો। અસામાજિક તત્વોને પકડવા તંત્ર નબળું પડ્યું છે તેવું લાલજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું। ઈડર પોલીસ સ્ટેશને ફરિયાદ થવા છતાં પણ અસામાજિક તત્વો ખુલ્લેઆમ ફરતા સ્કૂલમાં જતી છોકરીઓને હેરાન પરેશાન કરી રહ્યા છે, જેના પરિવારજનોને અસામાજિક તત્વોનો ભય સતાવી રહ્યો છે। છોકરીને ઉઠાવી જવાની તેઓએ ધમકી પણ આપી હતી। ત્યારે ગુજરાત એસપીજી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। 3 આરોપીઓ સામે કાર્યવાહી કરવા પોલીસ તંત્રને રજૂઆત કરાઈ છે। જો કે આગામી સમયમાં મજબૂત પગલાં ભરવા નિવેદન પણ પાઠવ્યું હતું। પોલીસ તંત્ર પગલાં નહીં ભરે તો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે ચીમકી ઉચ્ચારી હતી। કોઈ પગલાં નહીં ભરાય તો એસપીજી સહિત પાટીદાર સમાજ મોરચો માંડશે। અમે જે દીકરીને વારંવાર છેડતી કરે અને ધાધમકી આપતા ટોટલ 3 આરોપી છે, એમાં એક મુખ્ય આરોપી છે ને બાકીના 2 આરોપીને મદદ કરવાવાળા આરોપી છે। તો આ છેલ્લા 1 મહિનો ને 10 દિવસથી વારંવાર પરિવારની કમ્પ્લેન, સગા સંબંધી અને સમાજના ઘણા બધા લોકોએ કમ્પ્લેન કરી કે આ લોકો જ વારંવાર હેરાન કરીને દીકરીને હેરાન પરેશાન કરે છે। અત્યારે એવી મુશ્કેલી થઈ છે કે દીકરીને જીવવું ઉપર આરામ થઈ ગયું છે। તો કેમ આ આરોપીઓને પકડવામાં આવતા નથી? 1 મહિનો ને 10 દિવસ થઈ ગયા છે। તો અમે આજે એસપી કચેરી આવેદનપત્ર આપવા માટે એસપીજીના હોદ્દેદાર આવ્યા છીએ અને કાર્યકર્તાઓ કે વહેલામાં વહેલી તકે આ આરોપીઓને પકડવામાં આવે, જેથી કરી આવું કોઈ ગુનાનું કૃત્ય કરતું હોય તો અટકી જાય। વિમલ પટેલ, આરએન ન્યૂઝ, સાબરકાંઠા।